નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો 18 મહિનાનું જે કોરોના સમયનું મોંઘવારી એરિયસ છે, જેને લઈને સરકાર દ્વારા વખત કર્મચારી સાથે મિત્રો અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેને લઈને મિત્રો વિવિધ મીડિયાસ અને વિવિધ જે વર્તમાનપત્રો છે તેમાં એક અહેવાલ પ્રસ્તુત થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તારીખ સુધીમાં જે છે તે સરકાર 18 મહિનાનું જે કોરોના સમયનું ડીએ એરિયસ બાકી છે તે રિલીઝ કરી દેશે। તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે વિવિધ સોશિયલ મીડિયાઝ, વિવિધ જે અખબારો છે, વર્તમાનપત્રો છે, તેમાં જ મિત્રો શું અહેવાલ છપાયો છે ને ક્યાં સુધીમાં મિત્રો 18 મહિનાનું ડીએ એરિયસ લઈને સરકાર દ્વારા જે છે તે મિત્રો કર્મચારીઓને તેની ભેટ આપવામાં આવશે અને સરકાર દ્વારા 18 મહિનાના જે ડીએ એરિયસ બાકી છે તેને લઈ અને શું અપડેટ આપવામાં આવે છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમે ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ડીઆરએસની વાત કરીએ તો આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં કોવિડ-19 એટલે કે કોરોનાના વાયરસ દ્વારા હાહાકાર મચાવ્યો હતો, જેને લઈ અને ભારત દેશમાં પણ મિત્રો સળંગ 3 થી 4 મહિના સુધી લોકડાઉન થઈ ગયું હતું અને સરકારે તમામ જે લોકો છે, દેશના કરોડો લોકો, તેમને મિત્રો અલગ અલગ સુવિધાઓ ઘેર બેઠા પૂરી પાડી હતી, જેને લઈ અને સરકાર આ જે ખર્ચાઓ છે તેને પહોંચી વળવા માટે તાત્કાલિક જે સરકારી કર્મચારી અને પેન્શનર્સોના ડીઆર છે તે વર્ષ 1 જાન્યુઆરી 2020થી લઈ અને 31 જૂન 2021 એમ 18 મહિના સુધી ડીએ એરિયસ રોકી દેવામાં આવ્યા હતા। એટલે કે 18 મહિનાનું જે ડીએ એરિયસ છે તે મિત્રો સરકારી કર્મચારીઓને આપવામાં ના આવ્યું હતું ને ત્યારબાદ મિત્રો જુલાઈથી 1 જુલાઈ 2021થી જે છે તે એક સાથે 11% મોંઘવારી ભથ્થું જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ 18 મહિનાનું જે બાકી ડી એરિયસ છે તે સરકાર દ્વારા ચૂકવવામાં ના આવ્યું હતું। ધીમે ધીમે દેશ જે છે તે પ્રગતિના પંથે આગળ વધ્યો અને કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાંથી દેશ આગળ આવ્યો અને દેશ ધીરે ધીરે મિત્રો પાટરી પર ચડી ગયો અને દેશનું અર્થતંત્ર અત્યારે ઓકે થઈ ગયું છે। છેલ્લા ઘણા લાંબા સમયથી મિત્રો કર્મચારી યુનિયનો દ્વારા વિવિધ પત્રો લખી, મિટિંગો કરી અને આ 18 મહિનાનું ડી એરિયસ ચૂકવવા માટે સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યું છે, જેમાં મિત્રો ગતરોજ સોશિયલ મીડિયાઝ, વિવિધ મીડિયાઝ અને વર્તમાનપત્રોમાં એક અહેવાલ છુપાયો છે, જેમાં 19મી ઓગસ્ટ 2024નો વિશેષ તહેવાર જે છે તે સરકારી કર્મચારીઓ માટે થવા જઈ રહ્યો છે, કારણ કે 19મી ઓગસ્ટના રોજ 18 મહિનાના બાકી એરિયસ જે છે સરકારી કર્મચારીઓના ખાતામાં આવશે અને આ દિવસ જે છે તે કર્મચારીઓના જીવનમાં રંગ ઉમેરશે તેવું મિત્રો જાણવા મળ્યું છે। જો કેન્દ્રીય કર્મચારીઓને 18 મહિનાનું પેન્ડિંગ ડીએનું બાકી નીકળે છે તે કોઈની ભેટથી ઓછું નથી હોતું, તેનાથી કર્મચારીની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેના બેંક ખાતામાં મોટી રકમ જમા થશે। જો કે હજુ સુધી ડીએના બાકી નીકળવાની સત્તર જાહેરાત કરવામાં નથી આવતી, પરંતુ ઘણી મીડિયા સંસ્થાઓ આનો દાવો કરી રહી છે કે 19મી ઓગસ્ટ 2024ના રોજ 18 મહિનાનું જે ડીએ એરિયસ છે તેને લઈને સરકાર જાહેરાત કરી શકે છે। જો કેન્દ્રીય કર્મચારીઓને 18 મહિનાના બાકી રહેલ ડીએ એરિયસ મળે તો તે કોઈ ભેટથી ઓછું નહોતું મિત્રો। કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25માં 8મા પગારબંધની જાહેરાત પણ થઈ શકે છે। જો સરકાર 8મા પગારબંધી રદ ન કરે તો વર્ષ 2026માં લાગુ કરવામાં આવશે। આનાથી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો જોવા મળશે, જેમ કે જ્યારે 2016માં 7મું પગારબંધ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે જે છે તે મિત્રો કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થયો હતો। 23 જુલાઈએ રજૂ થનાર બજેટમાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શન ધારકોના ચહેરા પર ખુશી લાવી શકે છે। ડીએની બાકી રકમ અને 8મા પગારબંધની સંભાવનાઓ આ બજેટને વધુ મહત્વપૂર્ણ બનાવે છે। હવે બધાની નજર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના બજેટ ભાષણ પર છે, જેના પર દરેકની આશાઓ જોડાયેલી છે। આ વખતે બજેટ કર્મચારીઓ માટે ઘણી મોટી ભેટો લાવી શકે છે, જેનાથી તેમનું જીવન ઘણું સારું બનશે। મિત્રો જોવાનું એ રહે છે કે મિત્રો 23મી જુલાઈના રોજ સરકાર દ્વારા 18 મહિનાના ડીએ એરિયસને લઈ અને જે 19 ઓગસ્ટમાં સરકાર દ્વારા આપવાની જે મીડિયામાં જે અફવાઓ, મતલબ જે વાતો ફેલાઈ છે તે સાચી ઠરે છે કે નહીં, તો 23 જુલાઈએ ખબર પડશે। જય હિન્દ, અસ્તુ।